આ રાધા, તું એક કામ કર, તું અહીંયા જ ઊભી રહે. હું 5 મિનિટમાં શાકભાજી લઈને આવું. માર્કેટમાં બહુ ભીડ હશે, તું અહીંયા જ ઊભી રહે. હું ફટાફટ આવું. તારી બેસ્ટ ફ્રેન્ડનું બહાનું બનાવીને તે મારા મમ્મી પપ્પાને તો મૂર્ખ બનાવ્યા, પણ મને નહીં બનાવી શકે. આજે તો તારી બેસ્ટ ફ્રેન્ડને મળવું પણ છે અને એને જોવી પણ છે. ઓહ, એટલે મારી ધારણા સાચી હતી. આજે તો કિયારાના શ્વાસ અદ્ધર કરી જ નાખીશ. હા, સપનું છે કે હકીકત? શું રાધા ખરેખર મારી સામે આવી રહી છે? હા, તો સાચું જ મારી સામે આવી રહી છે. રાધા મને ઓળખી તો નથી ગઈ ને? રાધા ક્યાં જતી રહી? હા, રાધા કિયારા તરફ કેમ જઈ રહી છે? એટલે ક્યાં કિયારાને ઓળખી તો નથી લીધી ને? જો હું ડાયરેક્ટ જઈને કિયારાને મળી હોત તો એને અને મીતા ફોઈને શંકા થાત. રાધા અહીંયા કેવી રીતે આવી? અરે, મારી સાથે આવી છે. વોટ? તું એના અહીંયા શું કામ લઈને આવી? એ બધું તને પછી કહું છું. શું જોઈએ છે તમને? આઈસ્ક્રીમ. એક મિનિટ. તો બેન, પૈસા તો આપો. પૈસા? રાધા, તું રોડ ક્રોસ કરીને એકલી કેમ આવી? મને આઈસ્ક્રીમ ખાવો તો. તો તારે મને કેવું જોઈએ ને? તને કંઈક થઈ જાત તો? કેટલા પૈસા થયા ભાઈ? 25 રૂપિયા. તમે ખાશો? ના, તું ખાઈ લે. તમે શાકભાજી લઈ લીધી? હા. તો ચાલો ને, આપણે તમારી ફ્રેન્ડને મળવા જઈએ. હા, હા. રાધા, આ મારી ફ્રેન્ડ છે કિયારા. કિયારા, હા રાધા. હેલો. હા, ઓળખી ગઈ.
રશ્મિબેન, મને તો બહુ ટેન્શન થાય છે. અમારો કેસ સોલ્વ થશે કે પછી આમ જ ચાલતો રહેશે? તમે જરાય ચિંતા નહીં કરો. ક્રિશ અને રાધાના પપ્પા ગયા છે ને, એ કોઈક ને કોઈક ઉકેલ લઈને જ આવશે. એવું થાય તો બહુ સારું. માસી, રાધા એના રૂમમાં નથી. એ ક્યાં છે? એ મિતા સાથે બહાર ગઈ છે. પણ રાધાને આજે દાળ ભાત ખાવા હતા અને મેં મારા હાથે બનાવ્યા હતા, પણ એ ખાધા વગર જ જતી રહી. હવે બહાર કંઈ ખાઈ લે તો સારું. તમે જરાય ચિંતા નહીં કરો. મિતા છે ને એની સાથે. હું એક કામ કરું છું, હું મિતાને ફોન કરીને કહું છું કે રાધાને ક્યાંક બહાર ખવડાવી દે. હા પ્લીઝ. શું થયું? એ ફોન નથી ઉચકતી. માર્કેટમાં હશે ને એટલે. હું એક કામ કરું છું, હું મેસેજ છોડી દઉં છું. ના ના, શું થયું? મને થયું કે મેં અમને જોયેલા છે, પણ એ તો કોઈ બીજા બેન હતા. આ તો કેટલા સારા છે. નમસ્તે. નમસ્તે. તમે આઈસ્ક્રીમ ખાશો? નો થેન્ક્સ. રાધા, આ કિયારા છે ને, એ મોટી હોટલ ચેનની માલિક છે. MSB ગ્રુપ ઓફ હોટલ્સ. વાહ, ખૂબ સરસ. રાધા, આમનો બહુ મોટો બંગલો છે. હેમ, હા, લઈને આવો ક્યારેક મારા બંગલે. શ્યોર. વાત તો એવી કરે છે જાણે પોતે મહેનત કરીને બધું બનાવ્યું હોય. રાધા, ચાલ હું તને બીજી વ્યક્તિને મળાવું. થેન્ક ગોડ, રાધાએ મને ઓળખી નહીં. પીકે, આ મારી રાધા છે. નમસ્તે. રાધા, આ કિયારાનો એકદમ વફાદાર માણસ પીકે. નમસ્તે. તમે બંને જણા વાતો કરો, ત્યાં સુધી હું મારી ફ્રેન્ડ સાથે વાત કરી લઉં. ભલે. ભાભી, તમે આટલું મોટું રિસ્ક શા માટે લીધું? અને તમે મીઠા ફૂઈ સાથે એકલા કેમ આવ્યા છો? અરે એકલી ક્યાં છું? મને ખબર જ હતી કે તમે કિયારાની સાથે જશો. હા, એ તો છે, પણ મેં તમને મેસેજ કર્યો હતો. હા, પણ મને એ ના સમજાયું કે હવે પછી ક્રિશનો વારો છે. એનો મતલબ શું? એ તો મને પણ નથી ખબર ભાભી, પણ હા, એ બંને જણા એ વિશે ડિસ્કસ કરવા માટે જ એ ભેગા થયા છે. એ લોકો પાછળની બાજુએ ઊભા છે અને એટલું ધીમું બોલે છે કે કંઈ સમજાતું જ નથી કે શું વાત કરી રહ્યા છે. હવે શું કરીએ? ક્રિશ અને રાજેશભાઈ હજી નથી આવ્યા. એક મિનિટ. હા બોલો હર્ષભાઈ. ક્રિશ, બધું ઠીક તો છે ને? તમે લોકો છો ક્યાં? મોટા ભાઈ, તમારા બધા સવાલોનો જવાબ આપીશ. પહેલા અમને ઘરે તો આવી જવા દો. અરે પણ બેટા, તમે છો ક્યાં? મમ્મી, અમે રસ્તામાં છીએ અને ઘરે જ આવીએ છીએ. ઠીક છે, સંભાળીને આવજો. હા, આવતા રાધા અને મિતા માર્કેટ જ ગયા છે, એમને લેતા આવજો ને. શું વાત કરો છો? રાધા મીતાભાઈ સાથે માર્કેટ ગઈ છે? હા, તો બહુ સારી વાત કહેવાય. અમે આવતા એમને લેતા આવશું, ડોન્ટ વરી. ગુડ. રાધામાં ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે, નહીં? હા પપ્પાજી. તને ખબર છે આજે મને હાર્ટ એટેક આવી જાય. કેમ? શું કેમ? તું રાધાને લઈને આવે છે, તારાથી મને કહેવાતું નથી? તને ખબર છે રાધાને જોઈને તમારો જીવ અત્તર થઈ ગયો હતો. રિલેક્સ. રાધા કોઈને નથી ઓળખતી. એ તે જોઈ લીધું ને. હા,
એણે મને ઓળખે નહીં એ વાત તારી સાચી. ઠીક છે, હવે મને એમ કે આગળ તે શું પ્લાન વિચાર્યો છે? આજે જ મેં ફૂડ પ્રોસેસિંગની નવી કંપની શરૂ કરી, તો એના માટે મારે સ્ટાફ જોઈએ છે. તો હું એવું ઈચ્છું છું કે ક્રિશને મારા પર્સનલ સેક્રેટરી તરીકે અપોઇન્ટ કરી લઉં. હાવ રબિશ, નાના બાળકો જેવી વાત કરે છે. તને શું લાગે છે ક્રિશ તારી કંપનીમાં તારા હાથ નીચે કામ કરશે? નેવર. તું મારી પૂરી વાત તો સાંભળી લે. શું વાત શરૂ થતા પહેલા નેગેટિવ વાતો શરૂ કરી દે છે? ઠીક છે, બોલ. હા, કંપની મારી છે એ તને ખબર છે, ક્રિશને થોડી ખબર છે. એને અત્યારે જોબ જોઈએ છે, તો આપણે પેપરમાં એવી એડ છપાવીશું કે એની ક્વોલિફિકેશન્સ અને એક્સપિરિયન્સ બંને પરફેક્ટલી મેચ થાય. કરેક્ટ. તારી એડ ક્રિશ જોશે, એની શું ગેરંટી? 100% જોશે ફિયા. કેવી રીતે? તું એને દેખાડીશ. હા, તારે એટલું નેચરલી બતાવવાનું છે ને કે એને ડાઉટ જ ના જાય. એ તો હું સંભાળી લઈશ, પણ સપોઝ તારા આઈડિયા પ્રમાણે ક્રિશે એપ્લાય કર્યો અને સિલેક્ટ પણ થઈ ગયો, પણ જેવી ક્રિશને ખબર પડશે ને કે કંપનીની માલિક તું છે, તો બીજી જ મિનિટે રેઝિગ્નેશન આપી દેશે. ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ફિયા. એટલે ત્યાં સુધી તો બહુ લેટ થઈ ગયું હશે. હું કંઈ સમજી નહીં. વાવ, એક્સલન્ટ પ્લાન. અને જેવો ક્રિશ મારી સાથે કામ કરવાનું શરૂ કરશે એટલે ધીમે ધીમે હું એને મારી જાળમાં ફસાવીશ. એની સિમ્પથી ગેઇન કરીશ, એને રાધાથી દૂર કરી નાખીશ અને કાયમ માટે એને મારો બનાવી દઈશ. ગ્રેટ. બસ તારો આઈડિયા સરસ રીતે એક્ઝિક્યુટ થાય ને તો મજા આવે. ક્રિશ અને રાધા જુદા પડશે એટલે આરપી અને ઉર્મિલાના પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડશે. અને મારો ક્રિશ મને મળી જશે. અને આરપી અને રશ્મિ રાત આંસુએ રડશે. ચાલ, હવે આપણે નીકળીએ. હા, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. શું થયું ભાભી? કંઈ નહીં. થેન્ક યુ પ્રતિકભાઈ. રાધા, ચાલ હવે આપણે નીકળીએ. નાઇસ મીટિંગ યુ. તમે આવજો અમારા ઘરે. હા, ક્યારેક રાધાને પણ લઈને આવો અમારા બંગલે. ચાલ. બાય રાધા. બાય. હે ભગવાન, આ લોકોએ કિયારાને જોઈ તો નથી ને? લાવો મિતાફઈ, આ થેલી હું મૂકી દઉં. હા, તને પ્રોમિસ યાદ છે ને? હા. ચાલ. આવો.
કિયારાએ ખૂબ જ ખતરનાક પ્લાન બનાવ્યો છે. હવે એવું કંઈ વિચારવું પડશે જેથી એના જ પ્લાનથી આપણને ફાયદો થાય. મમ્મીજી, રશ્મિ માસી, રાજેશ અંકલ અને ક્રિશ આવી ગયા છે. બહુ સમય લાગ્યો તમને? ઓકે, તમે લોકો ફ્રેશ થઈ જાઓ અને પછી જમી લો. અમે લોકો બહાર થોડો ખાઈને આવ્યા છીએ. હા, હમણાં ભૂખ નથી, રાત્રે જમીશું. ઠીક છે. ક્રિશ, જજ સાહેબે શું કીધું? હા, આપણે કિયારાએ દાખલ કરેલી કેવિએટનો પ્રોપરલી જવાબ આપવો પડશે. તો એ ક્યારે આપવાનો છે? એક અઠવાડિયામાં આપણે જવાબ આપી દઈશું એટલે કોર્ટ આપણને તારીખ આપશે. કિયારાનો પાવર ઓફ એટર્ની કેન્સલ કરવા માટે આપણે જે અપીલ કરી છે એ કેટલી વેલિડ છે કોર્ટ એ નક્કી કરશે. ઠીક છે, હવે તમે લોકો ફ્રેશ થઈ જાઓ. ચાલો પાછી. રાધા, બેટા તે કંઈ ખાધું કે નહીં? રીતા, મેં તને ફોન પણ કર્યો હતો ને મેસેજ પણ. તે રાધાને કંઈક ખવડાવ્યું છે કે નહીં? શિટ, મેં ફોન જોયો જ નથી. હે ભગવાન, મારી દીકરી સવારથી ભૂખી છે. સોરી ભાભી, મને ખબર જ નથી. મને લાગ્યું કે રાધાએ જમી લીધું હશે. અરે તમે ચિંતા ના કરતા, હું એને ખવડાવી લઈશ. રિયલી સોરી ભાભી. કંઈ વાંધો નહીં મિતા, તે ફોન જ નથી જોયો એમાં તારો શું વાંક? મેસેજ તો મેં જોયો હતો, પણ રાધા જીવે કે મરે, મારે કેટલા ટકા? અને જેવો ક્રિશ મારી સાથે કામ કરવાનું શરૂ કરશે એટલે ધીમે ધીમે હું એને મારી જાળમાં ફસાવીશ. એની સિમ્પથી ગેઇન કરીશ. એને રાધાથી દૂર કરી નાખીશ અને કાયમ માટે એને મારો બનાવી દઈશ. ક્રિશ અને રાધા જુદા પડશે એટલે આરતી અને ઉર્મિલાના પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડશે. મને કેવી પરિસ્થિતિમાં લાવીને ઊભી રાખી છે ભગવાન. એક તરફ મારો પ્રેમ છે અને એક તરફ મારો પરિવાર. આ ઘડીએ હું કોને બચાવું એ જ અસમંજસમાં છું. અને કોઈક માર્ગ દેખાડો ભગવાન. ચાલો, એક કામ સારું થયું, તમને જોબ લાગી ગઈ. હા, નોકરી મેળવવું કેટલું અઘરું હોય છે એ આપણને હમણાં ખબર પડી. હા મોટા ભાઈ, આપણે તો ભણીને સીધા મમ્મીએ ઊભા કરેલા બિઝનેસમાં આવી ગયા. એટલે એમ્પ્લોયમેન્ટનો કેટલો પ્રોબ્લેમ છે એ આપણને આજે ખબર પડી. હા, તમારી વાત સાચી છે. હવે મોટાભાઈની જેમ જો આપણને બંનેને પણ જોબ મળી જાય ને તો એક મેજર પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, હું આવતીકાલથી જોબ શોધવાનું શરૂ કરવાનો છું. જે નોકરી મળે એ કરવી જ પડશે. ક્યાં સુધી પપ્પાજીના ભરોસે આમ પડ્યા રહેશું? આ કિયારાએ રાઈટ ટાઈમ પર કેવિએટ લાવી દીધું ને, નહીં તો આપણને સ્ટે મળી જ ગયો હોત.
જો શોર્ય, જે થવાનું હતું એ થઈ ગયું, એને કોઈ બદલી નથી શકવાનું. હવે કોર્ટ તારીખ આપે ત્યાં સુધી આપણે રાહ જોવી જ પડશે. ત્યાં સુધી આમ હાથ પર હાથ ધરીને તો ના જ બેસી રહેવાય ને. તમારી વાત સાચી છે ક્રિશભાઈ. ક્રિશભાઈ, મારી પણ મારા ફ્રેન્ડ સાથે વાત ચાલી રહી છે. હું એની સાથે મળીને એક નાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારું છું. શૌર્ય, તારો આઈડિયા તો સારો છે, પણ એના માટે ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવીશ? અરે મોટાભાઈ, મારી વાત થઈ ગઈ છે. એણે કહ્યું એ પૈસા ઇન્વેસ્ટ કરશે અને હું એમાં કામ કરીશ. ધેટ્સ ગુડ.